7/2025 રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો અને ફરિયાદ મુજબ ટોટલ સોના ચાંદી તથા રોકડ રકમ સાથે 3,96,000 રૂપિયાની ઘરફોડ થયેલ હતી. બનાવની ગંભીરતાને જોઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશભાઈ ચૌહાણ ને પકડવામાં આવેલ છે અને આરોપી પાસેથી સોના ચાંદી તથા રોકડ રકમ સાથે કુલ 2,58,000 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. હાલ આરોપીને ભક્તિનગર પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપી પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશ ચૌહાણ સામે અગાઉ અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ભાવનગર તથા રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરી તથા આર્મ્સ એક્ટ મુજબના ટોટલ 28 ગુનાઓ દાખલ છે. ના, આ આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ જ મહેનત કરવી પડી હતી, કેમ કે આ આરોપી પોતે ભટકતું જીવન ગાળે છે. આ ઉપરાંત કોઈ પણ જાતનો મોબાઈલ ફોન પોતાની પાસે રાખતો નથી. સાહેબ, આરોપીની ટેવ કેવી હતી? વારંવાર ચોરી કરવાની? પોતે અગાઉ પણ ઘરફોડ ચોરીમાં 28 વખત એની પર અલગ અલગ ગુનાઓ દાખલ છે, વારંવાર ચોરી કરવાની ટેવ વાળો